તો વાત કરીએ ધાનેરાની, તો ધાનેરા પાલિકાની ચૂંટણી રદ થતા આક્રોશ જોવા મળ્યો છે, જ્યાં જનતાની સાથે કોંગ્રેસમાં પણ આક્રોશ જોવા મળ્યો છે। કોંગ્રેસના ટેકાદારો ચૂંટણી અધિકારી પાસે પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના પૂર્વ નગરપતિ બળવંતજી રાવ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ચૂંટણી અધિકારીએ માહિતી આપવાની બાહેંધરી આપી હતી। પૂર્વ પ્રમુખે નવું સીમાંકન આપવા રજૂઆત કરી। જોકે સમગ્ર મામલે કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અહીંયા હું માહિતી લેવા એ આવ્યો હતો કે ચૂંટણી પછી જે ચૂંટણી જાહેર કરી અને ધાનેરાની ચૂંટણી રદ કરી છે, એના સંદર્ભે એવું જાણવા મળ્યું કે ફતેપુરાના અમુક સર્વે નંબરો આપણા ધાનેરા શહેરમાં જોઈન્ટ કરવાના હોય અને ચૂંટણી રદ કરવામાં આવે છે। એટલે મને જેટલા સુધી જાણ હતી એટલા સુધી મને એવું હતું કે ધાનેરાના સર્વે નંબર જે બી ફતેપુરાના જોઈન્ટ કરતા હોય તો એના માટે યાદી પ્રસિદ્ધ કરવા માટે પેપરમાં જાહેરાત આપવી પડે, પંચાયતના ઠરાવો મંગાવવા પડે અને પંચાયત લખીને આપે કે અમારે આ પંચાયતમાંથી ધાનેરામાં આ લોકો જોઈન્ટ થાય તો અમને કોઈ તકલીફ નથી। એવા ઠરાવોની કોપી હું લેવા આવ્યો છું કે ભાઈ એવી કેટલી તમે સર્વે નંબરો જોઈન્ટ કરવા માગો છો અને જે સર્વે નંબરો જોઈન્ટ કરવા માગતા હો તો એ સર્વે નંબરની તમે સરકારમાં તમે દરખાસ્ત કરી હોય તો એનો મને કાગળ આપો, તો જેથી કરીને મને ખબર પડે કે આ સર્વે નંબરના કારણે ચૂંટણી રદ થઈ છે। અહીંયા